એકદમ ટમેટાના ઢગલા પડ્યા છે અને આ શાક તૈયાર થઈ રહ્યું છે. આખો દાળનો ટોપ ભર્યો છે એકદમ ટોપની અંદર. જો ભાઈ નજીક આવીને બતાવજો. તો રોજે રોજ માટે જે લાડવા બનાવે છે પ્યોર ઘીની અંદર બનાવે છે. બતાવી દેજો. હાલો મારા પ્રિય ગુજરાતી, કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે બગદાણાની અંદર કાલે સરસ મજાનો વિડીયો જોયો અને આજે છે તારીખ 16 અને 16 તારીખે કાલે છે તારીખ 17 તારીખે બાપાની ભવ્ય પુણ્યતિથિ છે. એ પુણ્યતિથિ નિમિત્તે બાપાના બજરંગદાસ બાપાના બગદાણા અંદર રસોડાની અંદર કેવો માહોલ છે, આખો સ્પેશિયલી રસોડાનો વિડીયો બનાવવો છે. અને રસોડામાં અત્યારે એકદમ જોરદાર તૈયારી થઈ ગઈ છે. બધું જ બનવા માંડ્યું છે. શાક, રોટલી, લાડુ, બધી જ વસ્તુ બનવા માંડી છે. સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ બતાવીશ. વિડીયોમાં બહુ મજા આવવાની છે. જોયા લો તો ફેસબુક ઉપર જોતા વિડીયોને તો પેજને ફોલો કરી દેજો. યુટ્યુબ ઉપર જોતા તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર રસોડાનો માહોલ જોઈએ. રસોડામાં આપણે એન્ટર થઈ ગયા છે અને એન્ટર થતા તમે અહીંયા જોઈ શકો છો એકદમ લાઈવ શાક બની રહ્યું છે, લાઈવ દાળ બની રહી છે અને બધી જ વસ્તુ લાઈવ બની રહી છે. બધી જ વસ્તુ લાઈવ બતાવજો. અનિલભાઈ બતાવજો. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ લાઈવ શાક તૈયાર થઈ રહ્યું છે અને શાક એના ટોપ કેવડા મોટા છે એ તમને ખબર જ છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં જોયું. અને શાક એકદમ નાના ટોપમાંથી ભૂંગરામાંથી નીકળ્યું એ પણ થોડીક વાર બતાવી. પેલા અહીંયા એકદમ લાઈવ દાળ તૈયાર થઈ છે એ ભાઈ બતાવી દેજો ને. અહીંયા તમે જોઈ શકો છો એકદમ લાઈવ દાળ તૈયાર થઈ છે. અહીંયા દાળ જ છે ને, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. એકદમ આખો દાળનો ટોપ ભર્યો છે. એકદમ લાઈવ દાળ તૈયાર થાય છે અને દાળ હલાવવા માટે 1 2 3 4 5 વ્યક્તિઓ છે. એનો તમે મગજ મારી લેજો. 5 વ્યક્તિઓ દાળ હલાવે છે તો એ દાળનો ટોપ કેવડો હશે અને કેટલા લોકોની રસોઈ બનતી હશે. ચાલો આગળ બતાવીએ. અહીંયા તમે જોઈ શકો છો એકદમ લાઈવ ભાત તૈયાર થઈ ગયું છે. અને ભાત ક્યારે બની ગયું છે તો આપણને ખબર નથી, કેમ કે આપણે થોડાક લેટ થયા. રસોડાની તમે જોઈ શકો છો મોટા જેવી રીતના આપણી ઘરે રેતી અથવા તો આપણે કંઈક મોટી વસ્તુ ભરતા એવી રીતના અહીંયા રસોઈ ભરવાનું તમે જોઈ શકો. પાવડા દ્વારા ભાત ભરવાનું જોઈ શકો છો. પાવડા દ્વારા ભાત ભરવાનું જોઈ શકો છો. એવડા મોટા ભાતમાં. અને અહીંયાથી એકદમ લાઈવ શાક નીકળે એ પણ આગળ તમને થોડીક વારમાં બતાવી દઉં. અહીંયા શાકના ટોપ ભર્યા છે, લાઈવ નીકળી ગયો જોઈ શકો છો. તમે જોઈ શકો છો આપણે આગળ ઉપર જે શાકનો મોટો ટોપ જોયો એ તો એવડો મોટો ટોપ છે. અને અહીંયા તમે જોઈ શકો છો આપણે ઘરે પાણીના ભૂંગરા હોય એવી રીતના અહીંયા શાકનું ભૂંગળું છે. ડાયરેક્ટ મોટા ટોપમાંથી લાઈવ અહીંયા શાક આવી જાય છે ટોપની અંદર. જો ભાઈ નજીક આવીને બતાવજો. જો તમે ખરેખર આ વસ્તુ માત્ર ને માત્ર બગદાણાની અંદર જ જોવા મળે. વિશ્વના કોઈ ખૂણે તમે જઈ આવો આવડું ભવ્ય રસોડું ક્યાંય મેં તો મારી લાઈફમાં જોયું નથી. તમે જોઈ શકો લાઈવ એકદમ શાક તૈયાર કરે છે. રસોડામાં આપણે દાળ અને શાકનો સરસ મજાનો વિભાગ જોયો. અને અહીંયા તમે એકદમ જોઈ શકો છો એ બગદાણાની અંદર તમે ક્યારેક આવ્યા હોય, તમે ક્યારેક ખાધું હોય તો રોજે રોજ માટે જે લાડવા બનાવે છે પ્યોર ઘીની અંદર બનાવો. તમે જોઈ શકો છો કાલે બાપાની તિથિ છે તો લાડવાની કેટલી સરસ મજાની તૈયારી અહીંયા થઈ રહી છે. તમે જોઈ શકો છો કે કેટલા લોકો કામ કરે છે અને કેટલી અઢળક માત્રામાં લાડવા બની રહ્યા તમે જોઈ શકો છો. અહીંયા પ્યોર ઘી અને જે આ લાડવાનો જે માલ તૈયાર થઈ ગયો છે એ આગળ બધી ચોકીમાંથી કાચો માલ કાઢવામાં આવે છે અને પાછળ બેનો લાડવા પણ બનાવે છે. એ પણ ચાલો જોઈએ આપણે. સરસ મજાનો લાડવાનો વિભાગ જોયો. એકદમ લાઈવ લાડવા તૈયાર થઈ રહી છે. એવી જ રીતના રસોડાની અંદર બધી જ વસ્તુ તૈયાર થઈ. તમે અહીંયા જોઈ શકો છો એટલા બધી સ્વયંસેવકો ભાઈઓ છે એકદમ લાઈવ રોટલી તૈયાર કરે છે. અને ફ્રેન્ડ્સ આનું ભાઈ આ બધું રોટલીનું એક શું મહત્વ છે ખબર? એટલી સ્ટાઇલથી આ લોકો રોટલી બનાવે છે ને ખરેખર જોઈને મજા આવી. ચાલો તમને પણ બતાવીએ. તો ફ્રેન્ડ્સ મેં તમને જેમ વાત કરી એમ કે બગદાણીની અંદર સરસ મજાનું લાઈવ રસોડું ચાલે છે. અને રસોડાની અંદર જો સૌથી વધારે કોઈ મને એન્ગેજિંગ કામ લાગ્યું હોય તો એ છે રોટલીનો શાક. તમે જોઈ શકો છો અહીંયા એકદમ રોટલી તૈયાર થાય છે અને રોટલી તૈયાર થાય છે અને એ બધા લોકોની સ્ટાઇલ જુઓ તો ભાઈ બતાવજો તો નહીં. ડાયરેક્ટ અહીંયા તવા ઉપર રોટલી આવી જાય છે અને કમ્પ્લીટ પડે છે અને અહીંયા લોકો ફેરવે છે, તૈયાર થાય છે. સરસ મજાની રોટલી અહીંયા ચડી રહી છે તમે જોઈ શકો છો. આ છે બાપાની રામ રોટી. તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય બાપા સીતારામ.
ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે રોટલીનો પાર્ટ જોયો અને અહીંયા લોટ મારવામાં આવે છે એકદમ લાઈવ મશીનથી લોટ તૈયાર થાય છે અને બગદાણાની અંદર સરસ મજાનું જે ધમધમતો રસોડું છે એની અંદર મોટી મોટી માત્રામાં શાક બનાવવામાં આવે છે તો એની અંદર રીંગણા અને બટેટાનું કટિંગ તમે જો અહીંયા ડાયરેક્ટ લાઈવ બટેટા નાખે અહીંયા ડાયરેક્ટ કટિંગ થાય એવી જ રીતના ગમે એટલા લોકોની રસોઈ બનાવી તો આવા મશીન હોય તો જ શક્ય છે કેમ કે આવું વસ્તુ હાથે થાય નહીં કેમ કે અહીંયા લાખોની સંખ્યામાં લોકો આવે છે તો ભાઈ મશીન હેંગ થઈ ગયું છે આ લોકોએ મશીન હેંગ કરી દીધું ફ્રેન્ડ્સ વાત કરીએ બગદાણાના રસોડાની તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ટમેટાના ઢગલા બંધ પડ્યા છે હરાજી જેવું એકદમ સરસ મજાનો માહોલ થઈ ગયો છે અહીંયા કોબીના સરસ મજાના ઢગલા પડ્યા છે અને અહીંયા બટેટા આમ તો જો ગાડી ઉતરી લાગે ગાડી બટેટાની લગભગ વાં સુધી એકદમ બટેટા પડ્યા તમે જોઈ શકો છો જબરી માત્રામાં તો ફ્રેન્ડ્સ આપણે આગળ થોડીક વાર પહેલાં જોયું કે બગદાણાની અંદર સરસ મજાનું પુણ્ય અતિથિ નિમિત્તે ધમધમતું રસોડું છે એ રસોડાની અંદર જે સરસ મજાના લાડુ તૈયાર થઈ રહ્યા છે અહીંયા કેટલી બધી બહેનો તમે જોઈ શકો છો લગભગ મારા અંદાજ પ્રમાણે 200 થી 300 બહેનો એકદમ લાડવા તૈયાર કરે છે અને લાઈવ આમ જો તમે એકદમ લાઈવ લાડવા તૈયાર કરી રહ્યા છે બહેનો અને ખરેખર એટલી માત્રામાં લોકો આવવાના છે એટલી માત્રામાં સંખ્યા થવાની છે તો એવડું મોટું રસોડું હોય તો એક બે જણામાંથી કાંઈ નહીં થાય તમે જોઈ શકો છો અહીંયા બધા જ એકદમ અહીંયા નાના બાળકોથી લઈ બહેનોથી લઈ અને માતાઓ સુધી બધા જ લોકો સેવા કરવા માટે આવી ગયા છે બેન કેમ છો મજામાં માતા કેમ છો મજામાં જય બાપા સીતારામ બાપા સીતારામ ક્યાંથી આવ્યા તમે સાવરકુંડલાથી વાહ રે વાહ માજી છે સાવરકુંડલાથી સેવા કરવા માટે વાહ ભાઈ દર હોળે આવી છે વાહ રે વાહ કેટલાક જણા આવ્યા છો હલકે 11 જણા છે વાહ રે વાહ મિત્રો અહીંયાથી સાવરકુંડલા કેટલું થાય માજી લાટ થાય એમ ખબર ન પડે આખું બહુ છે મિત્રો અહીંયાથી મારા અંદર સાવરકુંડલા અહીંયાથી બહુ દૂર થાય છે કિલોમીટર થાય 70 કિલોમીટર દૂર થાય સાવરકુંડલા અહીંયાથી ઈ છતાં પણ માતા 300 કિલોમીટર થયા વાહ રે વાહ મોરબીથી વાહ ભાઈ વાહ ફ્રેન્ડ્સ બાપાની સેવા કરવા માટે થઈ અને માણસો પોતે અત્યારે કોઈ પાસે 1 મિનિટનો ટાઈમ નથી એવા સંજોગોમાં પણ દર હોળે આવી છે બાપાનું આવું સરસ મજાનું કાર્ય હોય વાહ રે વાહ બેન વાત કરે છે કે 16 વર્ષથી સતત અવિરત સેવા કરે છે તો ખરેખર આવા લોકો માટે દર વર્ષે આવી જ જવાનું મહિને તમે જ્યારે બોલાવે ત્યારે આવી જાવ સરસ સરસ અમે પોરબંદર ત્યાં લઈ જાઓ વિડીયો હા તો ફ્રેન્ડ્સ ખરેખર માતાઓ આપણને સરસ મજાની વાત કરી કે દર 16 તારીખે છેક 70 કિલોમીટરથી બેન 300 કિલોમીટર એટલે દૂરથી લોકો અહીંયા સેવા કરવામાં આવે છે તો ખરેખર આ એક બાપાનો હાસ કહેવાય અને આ બહેનો માટે ચોક્કસ એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો આપણે આગળ રસોડાની અંદર જે પાર્ટ જોયો કે એકદમ લાઈવ લાડવા તૈયાર થાય છે અને અહીંયા જે સ્ટોર રૂમ છે સ્ટોર રૂમની અંદર અહીંયાથી શરૂઆત થઈ ગઈ તમે જોઈ શકો છો અહીંયાથી લાડવા મૂકવાની શરૂઆત થઈ ગઈ છે અને તમે કદાચ નહીં જોયું હોય આવા લગભગ બધા જ ગોડાઉન લાડવાના ભરાય છે બરોબર ને ભાઈ આપણને શું તમારું નામ મનસુખભાઈ આપણને મળ્યા છે અને મનસુખભાઈ સરસ મજાનું તમને લાડવાનું ગોડાઉન મારે બતાવવું છે એટલે તમને મગજમાં આઈડિયા આવે કે કઈ શક્તિ કામ કરે છે આ બધી વસ્તુ પાછળ ન વૈજ્ઞાનિકની પણ બુદ્ધિ ન મૂકે આખા મકાનું લાડવાના ભર્યા છે એટલી ટ્રાફિક થવાની તો ચાલો આગળ જે લાડવાનું ગોડાઉન છે પણ તમને બતાવીએ મગજ કામ નથી કરતું કેના માટે તમે ખાલી જો ભાઈ બતાવી દેજો આ શું લાગે તમને કોમેન્ટ કરજો આ શું લાગે આ મિત્ર આ બગદાણાની પ્રસાદી છે બાપાની બાપાની અને આખો ગોડાઉન ભર્યો લાડવાનો વિચાર તો કરો અને હજી તો એવા ગોડાઉન ભરવાનું ચાલુ છે વિચાર તો કરો આનાથી મોટી શ્રદ્ધા કઈ હોય આપણી ઘરે આપણે ખાલી 2 કિલોના લાડવા બનાવવા હોય તો કેટલા હેરાન થાય વિચાર તો કરો કોઈ શક્તિ આની પાછળ કામ કરતી નથી માત્ર ને માત્ર બધું બાપાની દયાથી થાય છે રાતે જમવાનું શરૂ હોય બપોરે શરૂ હોય રાતે 2 વાગે આવે રાતે જમવાનું 24 કલાક 24 કલાક વારે વાહ છે ડેનેજ પાણીનું અમે એક ડીએપી ની થેલી નાખતા નથી કે ઉરિયા ખાતર નાખતા નથી પ્રાકૃતિક ખેતી એટલે ઓર્ગોનિક ખેતી હા ઘઉં બાજરી શેણા બધું થાય ખાતર કોઈ પણ પ્રકારનું નાખતા નથી નિંદામણ નાખતા કોઈ પણ એમ
એ બધું કાયદેસર આ કાયદેસરનું જ છે. આ આશ્રમનું પાણી આવે 24 કલાક મોટર શરૂ હોય જ્યોતિક્રમમાં હાલે. વાહ. એ બાપુની દયા છે. સારે આ તમારી માથે છે બગડાણા એમ કહેવાય. પછી બધા બોલે. હું તમારું નામ કીધું? મારું નામ મનસુખભાઈ આંબાભાઈ કાચરિયા. મિત્રો મનસુખભાઈએ વાત કરી છે કે માત્ર આશ્રમ પૂરતી જ વાત નથી કરતા આપણે, નકર આપણને એવું લાગે કે ભાઈ આશ્રમમાં કદાચ બાપાની દયા હોય, પણ આજુબાજુના ગામથી લોકો જે સેવા કરવા માટે આવે છે એના મોઢેથી પણ એવું સાંભળવા મળ્યું કે એ લોકો પોતે જે ખેતી કરે છે ખેતીમાં પણ કોઈ જાતની દવા નહીં, કોઈ જાતનું ખાતર આશ્રમનું નહીં, પાણી આવે ડેનિશ પાણી. અને આશ્રમનું ડેનિશ. આ આશ્રમનું પાણી જ આવે અને એ બધી જે ખેતી થાય એ પણ એકદમ દેશી. તો મિત્રો આ ખરેખર બાપા સીતારામની દયા છે જ બગદાણાની અંદર. આ બગડાણામાં તો પૂરેપૂરી. તો ખરેખર એકવાર તમે દુનિયાના છેડે ક્યાંય જાઓ કે ન જાઓ તો બગદાણાની રામ રોટી ખાવા એક વખત આવજો. તમે ગમે ત્યાં દુનિયાના પડમાં જાઓ ને તો એ તમારે અહીંયા તો આવવું જ પડે. અહીં જેવું ક્યાંય મળે જ નહીં. આવવું જ પડે. અને આનો એક ભાગ આશ્રમ ને આપણે હરિદ્વારમાં છે. હરિદ્વાર. હા, હા. નાનું એવું છે પણ એ રહેવાનું જમા કરવાનું બધું ફ્રીમાં. બધું. આની જેમ 24 કલાક જમવાનું મળે નહીં. હા હા બાપા સીતારામ. બાપા સીતારામનું છે. હાલો આભાર. મિત્રો સરસ મજાનું રસોડું જોયું આપણે, અને રસોડામાં બનતી બધી જ આઈટમો જોઈ, લાડવા જોયા, શાક જોયું, ભાત જોયું, પણ જમવા માટે થઈ અને આપણે પહેલા વિડીયોમાં જોયું કે સરસ મજાના ટેબલો અહીંયા રાખી દીધા. તમે જોઈ શકો છો આખા રસોડાની અંદર ગમે તે શ્રદ્ધાળુ આવે એને કોઈને નીચે બેસવાનું નથી, સ્ટીલના ટેબલ ઉપર બેસવાનું છે. તમે જોઈ શકો છો આખા રસોડાની અંદર